જગતના ચોકની માલપા ધર્મના થઈ જાય ને સાહેબ, મેં જોયું છે સાહેબ ઘણી વખત. મઢે જાય ભુવાની પાસે ચપટી નખાવે, વધારે લેવડાવે, દાણા જોવડાવે કે જે કઈ તકલીફ આ તે હોય. લાલા કાકા ખરેખર નરું સત્ય બોલું છું. મઢે જઈને વધારે મરાવીને આવે ને વળી પાસે અહીં તાપી કાંઠે આવીને મૂકા ભુવાને પૂછે કે લ્યો તો જોવો તો અમારે મઢે કર્યું બરોબર કર્યું ને. અમારા મઢે કર્યું બરોબર કર્યું ને એમ કે વધારે માર્યો છે બરોબર બધું રેડી થઈ ગયું ને. અહીં પૂછો જરાક મેલડીમાં અહીંયા મૂકા ભુવા વળી વાસા વધાવો લઈ દે કે આ ભાઈ રેડી થયું છે તો વળી પાછા બીજે જાય પૂછવા કે ત્યાં બરોબર કર્યું છે ને. ના એમ તો કે તાપી કાંઠેથી કીધું છે બરોબર એમ, પણ છતાંય પાકું કરી લઈએ. આમાં ભરોહો તૂટે સાહેબ, આમાં ધર્મ ક્યાંથી મઢેથી કામ કરે. સાહેબ એકવાર આપણા વડવાનો વ્યવહાર આપણા પાલખે આપણી માતાએ બોલ આપ્યો છે કે જા મારી ખમાની વાસા છે, મારી ખમાની વાસા છે, આલે માથે ઠાકરનો વધાવો કે કદાચ 100 વર્ષ વયા જાય, 100 વર્ષ માથે આની માથે મેઘ ન લાગે ને ભલામણા પછી જો એની વાત ઉપર શંકા કરીએ તો સાહેબ કયા ભાવ આપણે સુખી થાય. આપણા ધર્મની આપણા પાલખેથી આપણા ભલે ગમે એવો ભૂવો હોય સાહેબ, ભોરડો ભૂવો, કદાચ એકવાર દોઢ છૂટી ગઈ ને આપણી માની ખમા નીકળી ગઈ ને પછી ખમા ઉભા રહી જાવ ને એ 2 મહિના 3 મહિના 100 મહિના મોડું કરશે સાહેબ. આડી વાઈટનો દીવો આંગણામાં શરૂ રાખજો, 7મા મહિને અજવાળા કરવા આપવાય ઉતરી જશે સાહેબ.